જય ભોલેનાથ સીતારામ. હલો હવે માંડવી દેખાડું બધાને. વિડીયો તો આવ્યા અહીંયાથી જોવો છે બધાય, પણ હવે લગભગ હવા મહિનાની માંડવી થાય અને ત્રીજું પાણ હમણાં નહોતું પાયું ને મને ને 5-7 દિવસ પહેલાં 5 દિવસ થયા વરસાદ પહેલાં આ માંડવી પી ગઈ હતી. જોવો એની નરવાઈ જોવો, એના ફૂલ અને પાંદડા, એમાં કાંઈ ઘટે નહીં. મકાઈ જોવો એક ક્લાસ થઈ ગઈ છે અને બગલા હટાય મારે જોવો દેખાડું, કારણ કે એ આમાં હીરું કોઈ હોય ને વીણતા હોય એટલે એને ખાવાનું થઈ જાય અને માંડવીમાંથી હીરું સાફ થઈ જાય, કારણ કે ત્યાં ઠંડુ વાતાવરણ છે, વરસાદનું આગમન છે, એટલે કોઈ વસ્તુ દવા ખાતર કોઈ વસ્તુ નથી આમાં, કેમિકલ ખડની દવા અને બહારની માટી નાખેલી છે. તો એ દવા કમ્પ્લેટ ચોખ્ખી જમીન, કાંઈ ઘટે નહીં. અને અહીંથી આ માંડવી પારવી દેખાતી હતી તમને, જો કેવી થઈ ગઈ ઝાડવી. અતિ ઘાટી વસ્તુ બહુ ન થાય, કારણ કે આ પ્રાકૃતિક ખેતીમાં દવા કોઈ હોય નહીં, કેમિકલ ખડની દવા મારવાની, એટલે ઓટોમેટિક ઝાડું ભાગવા જ મળે, એટલે સેજ પારેથી રાખવી જ પડે. તો આને ખૂબ લંગાવી, ખાલી 2 જ પાણ પાયા હતા વાવી હતી, અને વરસાદ થયો. હવે જોવો હવે વરસાદનો ધરાવ થયો છે એટલે હવે 2 દિવસમાં નવા પાંદડા કાઢશે. ચાલુ તો થઈ ગયા છે, જોવો જ્યાં નવું નીકળ્યું પાંદડો જોવો. એટલે મોલાત બધી બહુ હાઈ ક્લાસ થઈ ગઈ છે. આગળ પાછળ વાવેતર કર્યું છે. અને હાવ ઓલું કાળકાય થોડુંક, એમાં આપણે માંડવી કાઢીને માંડવી વાવેલી છે, એમાં ઓલું બાજરવાળામાં બેમાં. આ માંડવી આપણે મગ, અડદ, તલ એમાં વાવેલી છે. અને જોવા વરસાદે હવે ગાજે છે અત્યારે, તો થોડોક વારો આવી જાય, કારણ કે હજી ખેતરોમાં પાણી જ કાઢ્યા નથી અને એમને માપે થાય છે. વાવણી થઈ છે ને નથી થઈ એવું છે બધું. આપણે પડામાં કોરામાં વાવ્યું હતું એને ધરવાણ, કાલે વરસાદ સારો થઈ ગયો સવારમાં, એ તો 1 કલાક ઉગી જાય, એને કોઈ જાતનો વાંધો નહીં આવે. આ માંડવી 1 કલાક થઈ ગઈ છે. અને જો બળદથી હાથી આગતા હોય એટલે જો ખાતરનો ઢગલો કરી દીધો, જો સીધું છોડવા પાસે જ જુઓ. ટ્રેક્ટરથી હાલતું હોય, જો આ ખાતર જો ભાંગી નાખ્યું. ખાતર આગળ પાછળ કરી નાખી, ટ્રેક્ટર હાલતો હોય દોડો થઈને ઉડી જાય. આમાં આખો દે હાથી હાલતું હોય તો 50 કિલો ખાતર તમને દે, પેશાબ કરે એ ગણ કરે. અને એક નવો પ્રયોગ છે, આપણે બાજરાના ઢૂંહા નાખ્યા છે સૈયા માથે. આપણે બાજરો કાઢી દાર પાસે, જો અહીંયા સૈયા હતા, અહીંયા હાથી કાંઈ હાલે નહીં દાર પાસે, અને ખેડ કરી તો દાર પાસે કાંઈ સવડું કે કોઈ વસ્તુ ઉઠે નહીં, એટલે એમાં સૈયા નાખી દીધા. સૈયા બહાર આવી ગયા. જો હવે વરસાદ થાય એટલે ભીનું રહે ને, એટલે સૈયા અહીંથી ક્યાંય વિયા જાય એમ કહેતા હોય, એટલે એક નવો જુગાડ કર્યો છે. અને જો વાળ તમને દેખાડું કેટલો ઘાટો ફૂટ્યો. એ એવડું કપાણા પછી બહુ જોરદાર ઘાટો ફૂટ્યો છે, બહુ. જે વણ માલ નીકળો એથી ડબલ કરતાં વધારે નીકળે એટલો ઘાટો છે. જુઓ જેવા જારી લીલું વાવી દીધું છે પાછું ટાંટાટું, અને ગાયો માટે ને એવું બધું. જો ફર્સ્ટ ક્લાસ, કંઈ ઘટે નહીં એવું ઊભું. અને વાડી જો તમને કહું ઘાટો, કે આમાં આગળ પાછળ કપાણું હોય તો એની ફૂટ તો દો ઘાટી, એટલો ઘાટો ફૂટ્યો. પણ એને ખાતરનું જોર વધારે રાખવું જોઈએ, નકર આડે ઝીણું થઈ જાય, એને પોષણ ઘટે બહુ ઘાટું હોય એટલે એને જીવામૃત આપણે પાણે પાવું જોઈએ. આ માંડવી પાસ્ત્રી છે નાની, બધાની વાહે વાવેલી, અને પાણી થોડુંક વધારે ઘટ્યું હતું, કારણ કે માણ ઉગી રહેતી. પછી પાઈ નથી કીધા વરસાદની બીકે વરસાદ આવશે તો થોડુંક નડશે, એટલે કોઈ નથી પાઈ. એટલે એવું બધી મોલાત બહુ સારી થઈ ગઈ છે, 1 ક્લાસ. અને કોઈ ભાઈઓને આમાં જે બાજરી છે અને માંડવી પાકી છે, કોઈ ભાઈને કાંઈ લેવી પ્રાકૃતિક માલ ખાવો હોય ઓરિજિનલ ગાય આધારિત, તો આમાં નંબર છે, આપણે ફોન કરવો બધાને.
બધાને જય ભોલેનાથ, સીતારામ. અને ગામ આમાં કોમેન્ટમાં લખતા હોય ગામ કયું. ગામ છે આપણું પીરવડ, તાલુકો વિસાવદર, જિલ્લો જુનાગઢ. અને આમ તો આપણે પરબની બાજુમાં જ ગામ છે. પરબ તો બધા આવતા હોય, સદૈદાસ અમરદેવદાસ એની બાજુમાં જ ગામ છે. કોઈ ભાઈઓને મુલાકાત લેવી હોય તો આમાં ફોન કરીને આવવું. હાલો હવે જય ભોલેનાથ, બધાને સીતારામ.